ખેડૂતોની રેલીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે, કારણ કે ગાંધીનગર જવાની મંજૂરી ન મળી હતી અને કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક ખેડૂતોની માંગણી એવી હતી કે ગાંધીનગર કૂચ કરવામાં આવે અને તેને જ લઈને હવે પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે ગાંધીનગરમાં ખેડૂતો ધામા નાખવાના હતા, પરંતુ ગાંધીનગરમાં જવા માટેની પરમિશન છે તે ખેડૂતોને નથી મળી, એટલા માટે અમદાવાદ સુધી ખેડૂતો છે તે ટ્રેક્ટરો લઈને આવ્યા હતા। છેલ્લા લાંબા સમયથી વીજ કંપનીઓ દ્વારા જે ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો વિરોધ છે તે ખેડૂતો કરી રહ્યા હતા। સુરેન્દ્રનગરના કોંડ ગામ અને મોરબીના જેતપર ગામમાં લાંબા સમયથી ખેડૂતો છે તે વીજ કંપનીઓ સામે લડત ચલાવી રહ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થાય છે અને ત્યારબાદ 15મી તારીખે એટલે કે આજે ગાંધીનગર જવા માટેની તેમણે આહ્વાન કર્યું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ગુજરાતભરના ખેડૂતો છે તેમણે ટ્રેક્ટર લઈને કૂચ કરી હતી। તેવામાં ગાંધીનગર જવા માટેની પરમિશન ન મળતા આજે અમદાવાદમાં ઓગણજ ખાતે ખેડૂતો છે તે ભેગા થયા હતા અને હવે કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ત્યાં ન જવા માટે કેટલાક ખેડૂતોમાં ફાટા પડ્યા છે, કેટલાક ખેડૂતો પરત ફર્યા છે, તો કેટલાક ખેડૂતો ગાંધીનગર જવાની જીદ પકડી છે અને તેને જ લઈને પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। તેની ઉપર એક નજર કરીએ। આ રસ્તે શું વાંધો સાહેબ? તમે સભાના રેલીમાં આવ્યા એટલે અમે તમને રોકી આ લોકો કોઈ રોકી છે? સભાની રેલીમાં આવ્યા જ નથી। સભાની રેલીમાં આવ્યા જ નથી। અમારે સભા એને કઈ લેવા દેવા જ નથી। કોઈ અર્થ નથી। તમે રૂમાઈ કરશો કાંઈ એનો કોઈ અર્થ કરો। તમે આપ મારી વસ્તુ સમજો। હું તમને જે કહું છું તમારે જ્યાં જવું છે તમે અલ્ટરનેટ રસ્તો આપીશ। કહેતા રોકા કે મંજૂરી આલે કે નહીં કહેતા? હા, મંજૂરી આઈને આપે આ દ્રશ્ય જોયા। કેટલાક ખેડૂતોની માંગ છે કે ગાંધીનગર જવા માટેનો કોલ આપવામાં આવ્યો હતો અને તેને જ લઈને તેઓ ગાંધીનગર જવાની જીદ કરી રહ્યા છે। તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ છે તેમની સભાઓમાં અત્યારે પહોંચ્યા છે અને કોંગ્રેસની સભામાં જે ખેડૂતો છે તેમની સંખ્યા એટલી બધી જોવા નથી મળી। જેટલી રેલીમાં સંખ્યા જોવા મળી હતી તેટલી સંખ્યા અત્યારે કોંગ્રેસની સભામાં જોવા નથી મળી અને અમિત ચાવડા છે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તેમણે પણ સભા અને સંબોધન કર્યા વગર નીકળી ગયા છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। હાલ ખેડૂત રેલીને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું હોય તેવા પણ દ્રશ્ય સામે આવ્યા છે। ખેડૂતો ગાંધીનગર જવાની જીદ કરી રહ્યા છે, તો બીજી બાજુ હાલ પોલીસનો મોટો કાફલો છે તે રોડ ઉપર ખડકી દેવામાં આવ્યો છે અને ખેડૂત રેલીને લઈને પલપલની માહિતી છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।